મમ્મી બનાવે છે અહીંયા પેપર ઢોસા. એ ભાઈ અમદાવાદ મૂકી જાઓ. મૂકી જાઓ ને ફ્રી માં ને 500 રૂપિયા નો દઈ અમે. ઇક્વલ આવે બોલ. કાલે છે ને અમારા જયદીપનો બર્થડે છે, અમારા નો બર્થડે છે કાલે. રસ્તામાં કઈ અવાજ આવ્યો તો ખબર નહીં તો હું થઈ ગયો અંધારામાં માં કાઈ મને ખાઈ નહીં જાય. અને ગાઈસ જ્યાં અમે જઈએ છીએ ને એની એક હિન્ટ આપી દઉં નાનકડી. હાય ગાઈસ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે ડાયરેક્ટ 3 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. અવાજ તો અલગ જ છે. ગુડ મોર્નિંગ. હા હજી ચાલુ કર્યો? હા. તો સવારે કેમ ચાલુ ન કર્યું હે? સવારે કેમ ચાલુ ન કર્યો ભાઈ? બહુ બગડી ગયા છો હમણાં. આવ સવારના બ્લોગ છે બપોરે ચાલુ કરો છો એમ નો? કેમ કે સવારે ઉઠીને આ કામે બેસી ગયા હતા. જો કામ હજી ચાલુ છે, થોડુંક કામ વધારે હતું દેવાંગી નહીં મારે. તો બધાને ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. અને પપ્પા જાય છે દુકાને, દુકાને જાતું આવજો. પણ હવે નથી જતા કેમ કે આમ ફરવા જાય ને તો થોડુંક સલાહ સૂચન આપે એટલે અહીંયા બેહીને સલાહ આપે છે. સલાહ દેવાની છે. કંઈક સૂચન આપો. સૂચન એ તો બધું કપાઈ જાય કેમ કે આમ કીધું જ નથી ક્યાં જવા નહીં. અને 6 વાગે કામ પતે ને દેવાંગીને એટલે જવાનું છે ઉપલેટા. તમને 3-4 વસ્તુ સલાહ આપવી પડશે. આ જો ને ઊંધું ખાલી ને કામ કરે. હાલો જાઉં છું. જાવું હે? હા. ઓલી વાત કહેવાની હતી ને દેવાંગી. કઈ વાત? ઓલી એક હતી. કઈ વાત? કહી દે. હું નહીં કહું. કઈ દિન કેવી તો ન કહું. શું કહેવાનું? શું કહેવાનું છે? મારે છે તમારે કહેવાનું. હું નહીં કહું ભાઈ. હારે કહેવાય. ऐसे જ નહીં કહે. પોપટ બનાવો. પોપટભાઈ બનાવે પોપટભાઈ. પોપટભાઈ ચાલો બાય બાય. કાંઈ વાત નહોતી. હાલો બાય બાય. એ જાય પછી આપણે વાતો કરશું. હા, કરો કરો મેન ભરીને કરો. ભરીને કરો. હાલો આવજો. 5 વાગે આવજો. બાયણું બંધ કરીને એટલે ભાઈ આંગળીનું. હા બાયણો બધી બંધ કરો. તે દીદી આગળ એ માર દીયો. ચાલો બાય બાય કાકા. બાય બાય. હા, હાલો કામ કરવા માંડી પછી મળીએ. તો ગાઈસ કામ પતાવ્યું મારું અને દેવાંગીનું કામ પતી ગયું છે. અને મમ્મી બનાવે છે અહીંયા પેપર ઢોસા અને આ છે ધમુ. ધમો. મારો બર્થડે છે ને તો ધમોએ મને વિશ કર્યું છે તો એને આપણે છે ને ચોકલેટ આપી દઈએ. થેન્ક યુ. પાડોશી છે આ. પેલી ચોકલેટ તને મળી હો, કોઈને હજી દેવાંગીને કઈ નથી આપ્યું. અને મમ્મી ઢોસો બનાવી એક મળશે એટલે બર્થડે માં ડબલ ગિફ્ટ. સારું હાલો અત્યારે ખાઈ લે ને પછી નીકળવાનું છે ઉપલેટા માટે. તો થેલા બેલા બધું ભરીને અત્યારે થોડીક હળબડાટી છે. ચાલો ખાઈ લઈ પેલા. આજો આટલું ખાઈ ગઈ. તમે ખાવ કોને ના પાડી? એકલી એકલી. તો આટલું ખાઈ ગયા તમે ખાવ કોને ના પાડી? તો ગાઈસ પીસી પેક કર્યા ને જો થેલા 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 પાછા ઢગલો થેલા ભરવાના કારમાં. ચાલો ભરી લઈ પછી જ મળીએ. આ લોકો છે ને અહીંયા ગાડી લેવા આવ્યા ને ક્યાર ના આવ્યા તો આવતા જ નહોતા. મેં હું છું કઈ માથાકૂટ થાય કે હું કેમ આ બે આવે નહીં પાછા પેલા એ એકલા આવ્યા પછી પપ્પાને ફોન કરીને પપ્પાને બોલાવ્યા. મેં તો આ શું થઈ ગયું કાંઈ બાધો નથી ને બી ગઈ તો અહીંયા આવી. તો હવે જો કાર તો કાઢી દીધી છે પણ અહીંયા અંદરની સાઈડ છે કાર હતી ને તો આગળ આ ઇકો હતી તો એ નડતી હતી એટલે એ લોકો લેતા હતા. તો હવે જઈ ઇકો હટાવે. હવે એ ભાઈ અમદાવાદ મૂકી જાઓ. મૂકી જાઓ ને ફ્રી માં ને 500 રૂપિયા નો દઈ અમે. ઇક્વલ આવે બોલ. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ટાટા. આવજો. હાલો બાય બાય મમ્મી. ફોન કરજો હો પહોંચો એટલે. હા હા મેસેજ કર ફોન કર. કેટલા વાગ્યા? ચલો સામાન લોડ થઈ ગયો છે. જો પાછળનું આખું ભરાઈ. હવે નીકળીએ ઉપલેટા જવા માટે. તો ઘરેથી નીકળી ગયા છીએ ઉપલેટા જવા માટે. થોડીક વાર થઈ ગઈ બ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો અને ઘરેથી આમ તો ઢોસા ખાઈને નીકળ્યા છે એટલે બહુ કઈ ભૂખ છે નહીં પણ તોય આમણે છે ને મમ્મીને કીધું છે કે ઘરે
અત્યારે ભાખરી કરી રાખે થોડીક, તો હવે ખાય કે નહીં નક્કી નહીં કા. વળી ભૂખ લાગે અને મેગી ખાઈ. અને હા ગાઈસ, કાલે છે ને 6 વાગ્યામાં એવું કે છે નીકળવાનું. હમણાં ડિસાઈડ કરશું, રસ્તામાં જ હમણાં વાતું જીતું થશે. અને કાલે છે ને અમારા જયદીપનો બર્થડે છે, અમારા નો બર્થડે છે કાલે. કાલ નથી, આજે જ છે 12 વાગે રાત. આજે 12 વાગે અમારા નો હા, ને? બર્થડે છે. આજે જ અમારા છે. હાસ તો. ક્યાં જાવું ભાઈ ને કઈક આગળ ખટારો. તો તમને શું લાગતું હતું ક્યારે છે? ક્યાં નાખી દે કે હું નાખી દે કે હું કટાના અંદર? આપણામાં ઉભી રહે. કટ હતા ને ત્યાં સીએનજી દેખાઈ ગયું, તો ડાયરેક્ટ ગાડી અંદર લઈ લીધી સીએનજી પુરાવા માટે. અને છે ને રસ્તામાં કઈક અવાજ આવ્યો તો ખબર નહીં. તો આજે ગાડીમાં વાંધો આવ્યો, એના લીધે અત્યારે તો અમે હેરાન નથી થયા, પણ અમે ફરવા જશું ત્યારે આ અમને હેરાન કરવાનો છે. તો શું હેરાન થયા એ તમને ફરવાના વ્લોગમાં જોવા મળશે. બ્રેક મારીએ ને તો હમણાં અંદર આવ્યા ને, ગાડી અંદર લીધી ને તો કઈક અવાજ આવતો તો તી ચેક કરે છે. શું કાંઈ વાંધો નથી લાગતો, એમ જોઈને થોડી લાગશે. જોયું ઉપલેટા પહોંચશું તો ખબર તો પડી જ જાય. ચલો ગાડીને ખવડાવી દઈએ, થોડુંક પેટ પૂજા કરાવી દઈએ. હું છે ને જયદીપને એવું કહીને આવી છું કે અહીંયા શૂટ કરે. હજી જો આમાં હામું જો હવે વાત જો હાથ કરે. તો આજે રાત્રે 12 વાગે તો બહુ કઈ પ્લાનિંગ છે નહીં કંઈ કરવાનું. એક ડેરી મિલ્ક લીધી છે એ આપીશ, અને કાલના માટે જયદીપ માટે થોડી ગિફ્ટ્સ ને એવું લીધું છે તો આપણે આપશું. શું હે શું આવું છું અહીંયા આવી કે હું આ બોલું છું ને એટલે અહીંયા આવી હતી. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. બહાર ફરવા જાય ને ઉપર લાઇટિંગ કઈ મસ્ત આવે જયદીપ. એટલું માગું નહીં વહી જવાનું. કેમ તો અહીંયા અંદર તો હું થઈ ગયો અંધારાન માં કાંઈ મને ખાઈ નહીં જાય. નહીં જવાનું કીધું ને એકવાર, 2 હોય તો અહીંયા ખીજાણા ઈ જાય સીધો. જો તો વાંઠેડ વહી ગયા, આમ જો તો ની તો પાછળ અહીંયાથી આટલું કદ તો હતું, ખાલી કેવા ગઈ હતી એટલું કે આપણે નથી, ફરવા 3 ડગલા જવાના છીએ એમ. તો હું થઈ ગયું કઈ કોઈ ખાઈ નહીં જાય મને. ચૂપ હો જા, સાથી ખેલ. તો ગાઈસ જઈએ છીએ. આમ રસ્તા બગાડી નાખ્યા ને એટલે મન નથી થતું કે આ રસ્તામાં આગળ ગાડી. કેટલા વખાણ કરતો હું કે ઉપલેટાથી રાજકોટનો રસ્તો એટલે વાહ. વખાણેલી ખીચડી દાઢે ચોઈટી. જમકુડી અમે મૂવી જોવા ગયા હતા ને મમ્મી પપ્પા ભેગો. એ બ્લોગ તમે જોયા છો. 1.5 કલાકમાં મેં ઉપલેટાથી ગોંડલ ચોકડી પહેલા પહોંચાડી દીધા હતા 1.5 કલાકમાં. વિચાર તો કરો ને, અત્યારે ઈ સેમ રૂટ 2.5-3 કલાક થઈ છે. રોડ ખરાબ થઈ ગયા છે અને બહુ બધા પુલ બને છે અહીંયા, તો એનો ટ્રાફિક પણ બહુ થાય. કોકે કમેન્ટ કરી હતી કે 28 પુલ બને છે. 28 પુલ બને, બોલો. એ ખરે 28 પુલ થોડા બનાવાય, પણ એક બનાવાય ને તો હા, એક એક પતે હારે એટલે પાંચ બીજો લઈ ચાલુ તો થઈ જાય. આ તો 28 બનાવે બધે ટ્રાફિક. અને જ્યાં પુલ બને છે ને એની બાજુમાં રસ્તો કેવો ખબર, એક જ ગાડી જાય કે એક ખટારો જાય. કોઈ ખટારો ધીમે ધીમે જતો હોય ને કાચ પોત આપણે એની વાહે જ હાંકવાની. ઈ પુલ જેટલો બને ને ત્યાં સુધી ડાયવર્ઝન માં એની વાહે જ હાંકવાની. બોલો, કંટાળી ગયો ભાઈ. આ તો હવે કઈ બચશે પુલ. પછી તો 1-2 વર્ષ થાશે કદાચ પુલ બનતા. 5 વર્ષ એ વેજાન કઈ નક્કી ના હોય. અટકી જાય, કેવા? બિલ્ડર વયા જાય, મૂકી હા, દે. કેવા બિલ્ડર ઈ પ્રમાણે હવે ડિસાઈડ થાય, એના પર બધું ડિપેન્ડન્ટ છે. કોઈ ઓળખીતા હોય ને બ્લોગ જોતા હોય બિલ્ડર ને ઓળખીતા, તો તારીખ તો કેજો અમને, કઈ પતશે તો અમે ઈ પ્રમાણે કઈ પ્રિપેર તો રહી અમારી સેલ્ફ. નહીં કાલ જવાનું છે, તારી એક્સાઇટમેન્ટ શું છે એમ પૂછતો હતો. તો કાલે છે ને બહુ મજા આવવાની છે, કેમ કે અમે લોકો જાના છે બહાર ફરવા માટે અને જયદીપનો બર્થડે છે. પ્લાન થઈ તો કઈ દે. પ્લાન કઈ નહીં મેં, અને હા હું તમને લોકોને કહી દઉં, અમે લોકો જ્યાં બી જઈએ છીએ ને ટ્રીપ સ્પોન્સર મેં કરી છે. એટલે હે પ્રભુ પાર્ટી. એટલે છે ને મેં જયદીપને એવું પૂછ્યું હતું કે તમારે શું જોઈએ છે, કેમ કે બહુ બધી વસ્તુ ને ગિફ્ટ ને આપે, પણ પછી અમે દર વખતે એવું થાય છે કે શું આપવું એટલું સારું મળતું નથી, અને એવું કઈ ઘટતું બી ના હોય કે એની બહુ રિક્વાયરમેન્ટ હોય. અમુક વસ્તુ ઘટતી હોય ઝીણી મોટી, તો એ તો આપણે લેવાના જોઈએ. શું એને મારે મોટું ગિફ્ટ આપવું, કઈ મગજમાં બી નહોતું આવતું. એટલે પછી એવી રીતે પ્લાન કર્યો કે હું તમને ટ્રીપ સ્પોન્સર કરું. એટલે આપણે શું અત્યારે થોડીક નાની ટ્રીપ સ્પોન્સર કરીએ, પછી આગળ જતા આપણો બર્થડે
એપ્રિલમાં આવે જ છે ને હજી, ત્યારે આપણે મોટી ટ્રીપ સ્પોન્સર કરાવડાવશે એની પાસે, આપણે કઈ મૂકી ના દેવાય એમ. આપણે ઈ તો હું ડિસાઈડ કરી, મારે હું ગિફ્ટ આપું, લે મારી મરજી, મારા મનનો મોરલો. તો મારે ગિફ્ટ નથી જોતી તો ના જોતી હોય તો લેવાની લે. બોલો જબરદસ્તી, અજીબ જબરદસ્તી. કઈ નહીં, ચલો મારા બર્થડે ની તો હજી બહુ વાર છે, પણ જયદીપ નો બર્થડે નજીક આવી ગયો. હજી તો અમે 1 મહિનો હતો ત્યારે જ હું વિચારતી હતી કે એના બર્થડે પર શું કરશું. આ વખતે તો કઈ પ્લાન નથી, કઈ છે નહીં. ત્યાં તો આવીને ઉભો રહી ગયો. બોલો કાલે. અને ગાઈસ જ્યાં અમે જઈએ છીએ ને એની એક હિન્ટ આપી દઉં નાનીકડી. આપી દો. એની હિન્ટ એવી છે કે અમે ત્યાં ક્યારે ગયા નથી, પહેલી વાર જશું. ઊભી નથી ગઈ ક્યારે, એટલે ખબર નહીં. મમ્મી એવું કહેતી હતી કે તું બહુ નાની હતી ને ત્યારે ગયા હતા, પણ મને કઈ યાદ નથી. એટલે મને એવું લાગે છે કે ફર્સ્ટ ટાઈમ જ જઈએ છીએ. હું તો ગયો જ નથી, મને ખ્યાલ છે ત્યાં સુધી. નાનો હોય ને પ્રવાસમાં સ્કૂલમાં જ લઈ ગયા, ખબર નહીં, પણ નથી જ ગયો. કઈ નહીં, તમે લોકો વ્લોગમાં સાથે રહેજો. અમે લોકો તમને બધું કહેશું, ક્યાં જઈએ છીએ, શું કરવાના છીએ, બર્થડે પર શું કરશું, શું નહીં. તો વ્લોગમાં રહેજો. કાલે આપણે જાશું ને એટલે અમે હોટેલ બુક નથી કરી, કેમ કે કાલે આડો દિવસ છે. ઓફ સીઝન છે એટલે બધા એવું કહેતા હતા કે હોટલ મળી જાય, એટલા માટે હોટલ બુક આપણે ત્યાં જઈને કરવાની છે. તો એના માટે વહેલું ઉઠવાનું છે, વહેલું પહોંચવાનું છે, વહેલી હોટલ બુક કરવાની છે. બાકી તો પછી પૂરો બર્થડે એમાં જ જતો રહે. એટલે ઓફ સીઝન નથી, પણ મીડિયમ ટાઈમની છે, એમ રસ નહીં હોય. મળી જશે, એક નહીં તો બીજી, કેમ કે ઓનલાઈન ફોટા બતાવે છે, પણ એ ફોટા સેમ એવા આપે ના આપે, ખોટું ડખા થાય બર્થડે ના દિવસે. એમ કરતા કાલે જોઈને જ લેશું, બાર્ગેનિંગ કરશું, ડિસ્કાઉન્ટ જે આપે ઈ. બરાબર ને? સાત, ચાલો આલિયો બ્લોગિંગ. ચાલો તો હવે ઘરે જઈને જ મળીએ તમને. જો ગાઈસ, આ આવી ગયો અહીંયા ખટારો આગળ. હવે મારે આગળ જવું જ, કેમ જવાનું? જો ગાડી અત્યારે હાલે 15 ઉપર. 15? હા 15 ઉપર હાલે. 15 નહીં, સોરી 30 ઉપર અત્યારે પહોંચી છે, સ્પીડ કરી આને, બાકી 20 માં હાલતી હતી. જે નામ જાવ રાઈટ સાઈડ ને એટલું આ ઓલું શું કહેવાય, આમ કંટાળો આવી જાય ને આમ આંકવામાં. જો કાઈ નહીં, તો આપણે ઉપલેટા જવાનું જ કેન્સલ કરી નાખીએ. જો અહીં સાઈડમાં જગ્યા મળે ને તો મળી ગઈ જગ્યા મળી જો અહીંયા હજી આટલો રોડ કેટલે સુધી હશે. એટલે આવી તકલીફ છે, કાઈ વાંધો નહીં. કોકને ખબર હોય કેજો કેટલી ટાઈમ રહેવાની તકલીફ. અને હા, બીજો એક રસ્તો છે, પણ ઈ કેવું કે વન વે છે, બધે વન વે કહેવાય, શું કહેવાય, બે બાજુના ટ્રાફિક આવે, લાઈટ આંખમાં આવે. ગામડા વાળો કઈક છે રસ્તો. હા, એટલે ત્યાંથી ટ્રાય કરવાની છે, પણ દિવસ ના કરશું. અત્યારે રાતે એક્સપેરિમેન્ટ ન કરાય. ઓલી બસ તો જો, આ બસ બ્લુ. અત્યારે સીએનજી પુરાઈ લીધું ધોરાજીની બારોબાર. એટલે સવારે ફરવા જવું એટલે ત્યાં રસ્તામાં ગોતું નહીં ને, પાછો રસ્તો અમે પહેલી વાર જાય છે, તો ત્યાં હોય ન હોય એટલા માટે ગોતું તો જોશે જ ને તોય, ગોતું તો જોશે જ ને તોય. મળી તો જાય, પણ આ તો ટેન્શન. કેમ છો? મજામાં? તો ગાઈસ અત્યારે છે ને બધું થેલા બેલા બધું પેક કરી દીધું આણે, અને મેં થોડી ઘણી તૈયારી કરી. શું? દાઢી ને એવું મારી. એની ખુદની તૈયારી કરી. કાલે સવારે 6 વાગ્યામાં જવાનું છે, મીન્સ 5:30 ઉઠવાનું છે, અને 6:30 આસપાસ જવાનું છે. જોઈએ હવે, ગોલ તો છે 6, 6:30 નીકળવાનો, પણ નીકળાય કે નહીં. તો ક્યાં જવાના છીએ એ તમે કાલના વ્લોગમાં જોજો. આજે થોડુંક સસ્પેન્સ રાખી જી, બસ હવે થોડોક જ વેઇટ કરવાનું છે. સારું, ચાલો તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને હમણાં 12 વાગે મારો બર્થડે ચાલુ થશે, અત્યારે 11 વાગ્યા છે, પણ જોઈએ કદાચ સુઈ જાય, કેમ કે કાલે વહેલું ઉઠવાનું છે. એટલે બાકી તો 12 વાગે જાગતા મેસેજ ફોન આવતા, એટલે પણ આ વખતે ભેગા જ છીએ અમે, એટલે કાલે જ સેલિબ્રેટ કરશું મસ્ત. બાકી અત્યારે જાગશું ને તો કાલ નહીં થાકડો લાગશે. ચાલો, તમે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય ગાઈઝ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ.